બાવળા તાલુકાના કેરાળા ગામે ડરણ આંદોલનના નેતા અને ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરીને ઘરે પરત ફરી રહેલા શૈલેષ મેરનું બે અજાણ્યા શખ્સો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને કેરાળા નરસરોવર રોડ પર લઈ જઈને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પંડિત શૈલેષ મેરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યા હતા અને કામગીરીના વખાણ કરી મળવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. આજે આ જ બહાને ચા પીવાના ઈરાદે તેમને ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો સાથે ઝપાઝપી કરીને શૈલેષ મેર ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જોકે આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમના હાથમાં 18થી વધુ ટાંકા આવ્યા છે. હાલ તેઓ કેરાળાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ખેડૂત એકત્ર થયા છે. પિન્ટુ કોળીના નેતૃત્વમાં ખેડૂતોએ પોલીસ સ્ટેશન ખાતે ધરણા શરૂ કર્યા છે અને જ્યાં સુધી મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી કેરાળા, જીઆઈડીસી પોલીસ, એલસીબી, એસઓજી બાવળા અને ધોળકા પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર પહોંચેલા ઋષિ ભારતી બાપુએ પણ ખેડૂતોને સંયમ રાખવા અપીલ કરી હતી અને આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણ હેઠળ છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે આક્રોશને શાંત પાડવા પોલીસ તંત્ર માટે આગામી કલાકો અત્યંત પડકારજનક સાબિત થશે. મારું નામ શૈલેષ મેર. હું જે આ ખેડૂત આંદોલન ડરણ ગામે ચાલતું હતું તેની અંદર આજે અમારે 11મો દિવસ હતો અને આજે અમે આંદોલન પૂરું કરી અમે જ્યારે અહીંયા પાછા આવતા હોય ત્યારે અજાણ્યા સમયે અમને હું તમારો ફેન છું, તમે બહુ સારું કામ કરી રહ્યા છો તેવી રીતે મિત્રતા કેળવી સોશિયલ મીડિયાની અંદર અને તે અમે કોન્ટેક્ટમાં આવ્યા હતા અને મને 2 દિવસથી ફોન કરતા હતા. જેથી કરી અમે ત્યાં ચા પાણી પીધા અને ત્યારબાદ અમે કેરાળા મારો ફોરનો કૂતરો હતો તેની ગાડીમાં નાખેલો હતો તે ઘરે ઉતારી અને અમે અહીંયા કેરાળા બ્રિજની નીચે ચા પાણી કરવા માટે આવ્યા. ત્યારબાદ તેને ગાડીમાં કે આગળ જઈને ચા પીવીએ અને તેમ કરી એને ગાડીમાં બેસાડ્યો અને તેનું મારું અપહરણ કર્યું જેથી કરી મને શંકા જતા કે મારું અપહરણ થઈ રહ્યું. જેથી કરી બંને બતાબતી આવી ગયા અને તેને પછી મને છરી મારી છતાં પણ મેં એનું સ્ટેરિંગ પકડી પાડ્યું. જે મેં ઘણી કોશિશ કરી એને છોડવા માટે પણ મેં છોડ્યું નહીં. જેથી કરી ગાડી રોડની સાઈડમાં ઊભી રખાઈ દીધી અને ત્યારબાદ બાજુમાંથી એક રિક્ષા જતી હતી. રિક્ષા જવાને મેં બૂમો પાડી જેથી કરી એ રિક્ષાવાળાએ આગળ ગાડી કરી. તેથી કરી હું દરવાજો ખોલી નાખ્યો મેં અને મેં તે એનું જે પાછળનું કેરિયર આવે તે મેં પકડી પાડ્યું. જેથી કરી ત્યાંથી હું છટકી શક્યો. તમને કોઈ પણ સમજાય છે? હા, ચોક્કસ, કેમ નહીં. કારણ કે જે 10 દિવસથી અમે આંદોલન કરી રહ્યા હતા અને સતત અમારી મહિલાઓ જે હતી એ ભાજપની વિરુદ્ધમાં અને કનુભાઈ પટેલ, અમિત શાહ અને નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અમારું આંદોલન ચાલતું હતું. એટલે અમને ક્યાંક ને ક્યાંક કાલે પણ અમારી થોડી ખેંચતાણ થઈ હતી, જેની અંદર કનુભાઈ પટેલ કાલે મળવા માટે આવ્યા હતા અને ખેંગારભાઈ સોલંકીએ પણ મારું અપમાન કર્યું હતું. જેથી કરી બંનેની ઉપર અમને ફૂલે ફૂલ શંકા જઈ રહી છે. માંગણી એક જ છે, જેને પણ મારું અપહરણ કર્યું છે તેનું 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવે. નહીં તો જો ધરપકડ કરવામાં નહીં આવે તો મારો જે ખેડૂત સમાજ છે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.